ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ અને જાણીતા રાજકીય વિશ્લેષક મનસ્વી થાપરે રશિયાની રાજધાની મોસ્કો ખાતે આયોજિત ફાઇટિંગ ડિજિટલ ફ્રોડ સેમિનારમાં સંબોધન કર્યું હતું, જેમાં રશિયાના વિદેશ મંત્રી મારિયા ઝાકરોવા, ચીની મીડિયા ગ્રુપના વાંગ ડેલુ અને વેનેઝુએલાના માહિતી પ્રસારણ મંત્રી ફ્રેડી નાનેઝ જેવા વિશ્વ પ્રસિદ્ધ હસ્તીઓ પણ હાજર રહ્યા હતા. ગુજરાત હાઈકોર્ટના જાણીતા એડવોકેટ મનસ્વી થાપરે મોસ્કો ખાતે યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત ફાઇટિંગ ડિજિટલ ફ્રોડના શીર્ષક હેઠળ યોજાયેલ વૈશ્વિક સેમિનારને સંબોધન કર્યું હતું. કેન્ડલ લીગલના સ્થાપક અને ગ્લોબલ ડિજિટલ ગવર્નન્સ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક મનસ્વી થાપરે સેમિનારને સંબોધન કરતા કહ્યું હતું કે અહીંયા 80 જેટલા દેશમાંથી અંદાજે 400 લોકો આવ્યા છે અને તેની નોંધ માત્ર રશિયન મીડિયાએ નહીં પણ વૈશ્વિક મીડિયાએ પણ લીધી છે. ફાઇટિંગ ફ્રોડ 2026 એક નવી ધમકી અને પ્રોટેક્શનના વિઝન સાથે થાપરે સેમિનારને સંબોધન કરતા કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે વધતા જતા ડીપ ફેકનું ચલણ, નકલી ઓળખ અને એઆઈ સંચાલિત મેનિપ્યુલેશન અને માહિતી યુદ્ધ વગેરે બાબતો પર તેમના વેરિસ્કોપ ન્યૂઝ દ્વારા ભારપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે. Y account, and after an investigation which lasted for 10 months, it came to the notice that the entire scam was AI generated. So these are the real threats which are happening. Crypto threats we are all aware of, Ponzi schemes we are all aware of. Now in the age of 2025, 2026, as we move forward, મનસ્વી થાપરે ભારપૂર્વક કહ્યું હતું કે આધુનિક સદીના આ બધા પડકારો સામે લડત આપવાની ભારત અને બ્રિક્સ સંગઠનના સભ્ય દેશની સામૂહિક જવાબદારી બને છે. તેમણે આ પ્રકારના વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ત્રિસ્તરીય રણનીતિ બનાવવી જરૂરી છે, જેમાં સૌપ્રથમ સાવચેતી કરતા ડિજિટલ કાયદા, વેરિસ્કોપ જેવા એઆઈ પ્લેટફોર્મ દ્વારા ચકાસણી, માળખાગત સુવિધા અને નાગરિકો દ્વારા સરળ ભાષામાં સમજે તેવી ડિજિટલ સાક્ષરતા ચળવળ સતત ચલાવવી જોઈએ. તેમણે ઇવેન્ટના આયોજન બદલ આયોજકોને પણ અભિનંદન આપતા કહ્યું હતું કે આ પ્રકારના આવા સમાવેશક વૈશ્વિક સ્તરે સંબંધિત ફોરમ જે સરકારો, મીડિયા, ટેકનોલોજીસ્ટ અને નાગરિક સમાજને ખોટી માહિતી સામે લડવા માટે એક સાથે લાવે છે.